મેં પહેલેથી કીધેલું હતું કે જ્યારે આપણા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ત્યારે બીજું એ કે 1K સબસ્ક્રાઈબર થશે તો એની સાથે સાથે જ આપણે કોઈ પણ નવું વસ્તુ એડ કરતા હોય તો ઓબ્વિયસલી આપણે એને જોઈએ જાણીએ પરખીએ પછી આપણે લેતા હોઈએ છીએ. તો 3 એનાઉન્સમેન્ટ મેં કરી છે, તમે આગળ સાંભળી જશે. રોયલ છે, ટીવીએસ છે, યામાહા છે, અને પ્રોગ્રેસ દેખાશે તો આપણે મોટો બ્લોગ સ્ટાર્ટ કરવાના છીએ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ મિત્રો. માય નેમ ઇઝ પ્રિયાંક એન્ડ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત. આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો, અને જે મિત્રો મજામાં ના હોય એના માટે પણ મારી પાસે સોલ્યુશન છે. તો આજે આપણે કંઈ જ ટાઈમ બગાડ્યા વગર મારે એ જે મિત્રો મજામાં નથી અને મજામાં લઈ આવવા માટે 3 મોટી એનાઉન્સમેન્ટ કરવાની છે. અને આ મહિનામાં આપણે કયા કયા પ્રકારના અને કયા વિડીયો એપ્રોક્સિમેટલી આવી શકે છે એ હું તમને જણાવીશ. તો ચાલો કંઈ જ ટાઈમ પાસ કર્યા વગર આજે આપણે 3 કઈ એનાઉન્સમેન્ટ હું કરવાનો છું એ જાણી લઈએ, અને વિડીયો કયા કયા આપણી પાસે આવી રહ્યા છે ઇન ફ્યુચર તો એ પણ જાણી લઈએ. તો ચાલો ફટાફટ આપણે ક્યાંક જગ્યા ગોતીએ અને ફટાફટ એ એનાઉન્સમેન્ટ કરીએ, કંઈ જ ટાઈમ બગાડ્યા વગર. તો ચાલો આપણે એનાઉન્સમેન્ટ કરીએ. હા મિત્રો, તો આપણે સૌથી પહેલા વાત કરી લઈએ કઈ સસ્પેન્સ બનાવ્યા વગર, કે મેં પહેલા તમને કીધું કે 3 મોટા એનાઉન્સમેન્ટ મારે કરવાના છે. તો એ 3 કયા એનાઉન્સમેન્ટ છે ને, તો પહેલા તો આપણે એ ફટાફટ ક્લિયર કરી લઈએ. મેં પહેલેથી કીધેલું હતું કે જ્યારે આપણા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ત્યારે હું હોમ ટૂર આપીશ. એટલે એક એનાઉન્સમેન્ટ એ હતી કે 1K સબસ્ક્રાઈબર થશે એટલે આપણો હોમ ટૂરનો વિડીયો આવશે. તો પહેલું આ. બીજું એ કે 1K સબસ્ક્રાઈબર થશે તો એની સાથે સાથે જ આપણે એક બાઇક નવી એડ કરવાના છીએ આપણા કલેક્શનમાં. તો આપણે એક સ્પોર્ટ્સ ટાઈપની એક સ્પોર્ટ્સ બાઇક એડ કરવાના છે. તો જેવા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે તો હોમ ટૂરની સાથે સાથે આપણે સ્પોર્ટ્સ બાઇક પણ એડ કરશું. તો આપણે તેના વિડીયોઝ પણ એ રિલેટેડ આવશે, કે કારણ કે આપણે કોઈ પણ નવી વસ્તુ એડ કરતા હોય તો ઓબ્વિયસલી આપણે પહેલા એને જોઈએ, જાણીએ, પરખીએ પછી આપણે એને લેતા હોઈએ છીએ. એટલે આ 2 વસ્તુ થઈ. અને ત્રીજી વસ્તુ એ કે જે મારા ક્લોઝમાં છે, કે જેમની પાસે મારા નંબર છે, તો એ મારા સ્ટેટસ અથવા તો મારું ડીપી જોતા હશે કે એમાં મોસ્ટલી એસન્ટ આવતી હશે. તો ફાઇનલી આપણા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ને એટલે એસન્ટ પણ હું રિવીલ કરવાનો છું, કારણ કે મારા ચેનલ ઉપર એક પણ વખત મારી એસન્ટ મેં બતાવેલી નથી. અને જે પહેલેથી ફોલો કરે છે એને ખ્યાલ હશે કે મારી બીજી એક ચેનલ પણ છે, રચના કાર કરીને. તો એમાં મારા કાર રિલેટેડ વિડીયોઝ આવતા હોય છે. તો ઇનફેક્ટ એમાં પણ મેં એસન્ટને રિવીલ કરેલ નથી. તો જેવા આપણે આ ચેનલમાં 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે તો હોમ ટૂરની સાથે સાથે બાઇક પણ આપણે ખરીદશું, અને બાઇકની સાથે સાથે જ મારી એસન્ટનો વિડીયો પણ હું રિવીલ કરીશ. ફાઇનલી એસન્ટ બધાને જોવા મળશે. તો આ 3 પહેલા તો મોટા એનાઉન્સમેન્ટ હતા. હવે આપણે વાત કરી લઈએ કે આ મહિનાની અંદર કયા કયા વિડીયોઝ આવી શકે છે. તો એક તો છે આપણે દ્વારકાના વિડીયોઝ આવશે. દ્વારકા આપણે મંદિરનો તો ખબર નહીં આપણે, કારણ કે ત્યાં તો શૂટ અલાઉડ નથી, એટલે ત્યાં મેળ આવે તો આપણે આજુબાજુની જગ્યા વગેરે બધું બતાવશું. બાકી આપણે ત્યાં સુદર્શન બ્રિજ થયો છે નવો દ્વારકા, આપણે હમણાં જ તે સ્ટાર્ટ થયો છે, તો આપણે એક એનો વ્લોગ આવશે. પછી જો આપણે આ મહિનાની અંદર 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે તો હોમ ટૂરનો એક વિડીયો આવશે. એ સિવાય આવશે આપણે બાઇક, આપણે જે નવી નવી બાઇક આપણે જોવા જશું, તો કે એક્ઝામ્પલ કે રોયલ એનફિલ્ડ છે, ટીવીએસ છે, યામાહા છે. તો આ બધી કંપનીની આપણે જે માઇન્ડસેટ પ્રિપેર કરેલું જ છે મેં, કે આ બાઇકમાંથી આપણે સિલેક્ટ કરશું. તો એક બાઇક આપણે તેને જોવા જશું, તેની ટેસ્ટ ડ્રાઈવ કરશું, અને પછી ડિસ્કશન પણ કરશું કે આ બાઇક લેવી જોઈએ કે ન લેવી જોઈએ. તો એ બાઇક્સના વિડીયોઝ આવશે. પછી આ દ્વારકાના તો મેં પહેલાથી જ કહી દીધા, હોમ ટૂર. એટલે 3 ટાઈપના વિડીયો તો ફાઇનલ જ છે. પછી આપણે જો બાઇક ફાઇનલ થઈ જશે તો એની ડિલિવરીનો વ્લોગ આવશે. પછી આજે જો આ વિડીયો લાંબો નહીં થાય તો આપણે એસન્ટ બહારથી તો રિવીલ નહીં કરું, પણ એને આપણે સ્પીકરનું થોડુંક એમાં એન્હાન્સમેન્ટ માટે કામ કરાવવાનું છે. તો એ આજે જો શક્ય હશે આ વિડીયોમાં જ તો આપણે એને એડ કરી દેશું. આપણે એ પણ વિડીયો આવવાના છે. ઇનફેક્ટ એસન્ટ રિલેટેડ વિડીયોઝ આવશે. પછી જો વધારે પડતું 1K ની આગળ આપણે જશું અને પ્રોગ્રેસ દેખાશે તો આપણે મોટો બ્લોગ પણ સ્ટાર્ટ કરવાના છીએ. આ એક ચોથી મોટી એનાઉન્સમેન્ટ કરી દઉં છું કે મોટો બ્લોગ્સ પણ કમિંગ સૂન આવી રહ્યા છે. પણ જો પ્રોગ્રેસ દેખાશે તો, બાકી મોટો બ્લોગનું શ્યોરલી નહીં કહેતો. એટલે આ આપણે મેઇન વાત કરી લીધી કે મેઇન વિડીયોઝ કયા કયા આવશે. તો હોમ ટૂર રિલેટેડ આવશે, એસન્ટ રિલેટેડ આવશે, આપણે બાઇક લેવાના છીએ તો બાઇક રિલેટેડ આવશે, બીજા કોઈ આપણે નવી પ્લેસ પર જશું તો એ પ્લેસ રિલેટેડ આવશે. ઇન શોર્ટ આ ફાઇનલ જ છે કે દ્વારકાનો વિડીયો આવશે આ મહિનાની અંદર. મને ખબર જ છે કે 1K સબસ્ક્રાઈબર થઈ જ જશે, કારણ કે 20 જ બાકી રહ્યા છે. તો હોમ ટૂરનો વિડીયો આવશે.
ત્યારબાદ આપણે એસન્ટ પણ આ મહિનામાં રિવીલ કરી દઈશું, કારણ કે 1K સબસ્ક્રાઈબર થઈ જશે. તો ઇનફેક્ટ આટલા 3 ટાઈપના વિડીયોઝ તો ફાઇનલ જ છે, અને તમે એ પણ વિચારીને રાખજો કે કઈ કઈ સારી બાઇક લઈ શકાય અત્યારે આ ટાઈમમાં આપણે મારી કેટેગરી રિલેટેડ, કારણ કે મારે હાઈપર સ્પોર્ટ્સમાં નથી જવું અને સાવ ચીલા ચાલુમાં તો જવું નહીં, કારણ કે ઓલરેડી મારી પાસે સાઇન છે. તો આપણે સાઇનથી ઉપરનું સેગમેન્ટમાં જવાનું છે, જે થોડીક સ્પોર્ટ્સ ટાઈપ હોય. તો એ પણ તમે કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો, મેઇન મારે અત્યારે આ જ જણાવવાનું હતું. હવે જોઈએ આગળ, કારણ કે આ વિડીયોમાં મારે એસન્ટના સ્પીકર રિલેટેડ વિડીયો પણ એડ કરવો છે. જો વધારે લાંબો નહીં થાય આ વિડીયો તો એડ કરીશ, બાકી એ વિડીયો હું અલગથી એક વ્લોગ ટાઈપમાં શૂટ કરી દઈશ. તો ચાલો, આજે મેઇન આપણે એક કામ કરીએ, આ વ્લોગ અલગ જ રાખીએ આપણે, કે માત્ર આ વ્લોગમાં આપણે એનાઉન્સમેન્ટ જ આપી છે. તો 3 એનાઉન્સમેન્ટ મેં કરી, જેમ તમે આગળ સાંભળી જશે. એક આપણે 1K સબસ્ક્રાઈબર થશે તો હોમ ટૂર આવશે, નવી બાઇક લેવાના છીએ આપણે સ્પોર્ટ્સ ટાઈપની, અને આપણે એસન્ટ રિવીલ કરવાના છીએ. તો આ 3 મોટામાં મોટી મારી એનાઉન્સમેન્ટ હતી કે જેના માટે થઈને મેં આ વિડીયો બનાવ્યો છે. તો ચાલો, હવે આપણે બીજા વિડીયોમાં મળશું કોઈ બીજા સારા કન્ટેન્ટ સાથે, કારણ કે મેં આગળ તમને કહી દીધું છે કે કયા કયા વિડીયોઝ આવવાના છે. તો આઈ હોપ કે આના પછીનો નેક્સ્ટ વિડીયો હું એસન્ટના સ્પીકર ઇન્ક્રીઝ માટેનો મૂકીશ, કારણ કે એમાં સ્પીકર માટે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ માટે એમાં વર્ક કરાવવાનું હતું મારે. એટલા માટે આપણે નેક્સ્ટ ફાઇનલ તમને શ્યોર કરી દઉં છું કે નેક્સ્ટ વિડીયો જે આવશે ને એ એસન્ટ રિલેટેડ વિડીયો આવશે. આઉટલુક હું એનું રિલીઝ નહીં કરું અત્યારે, કારણ કે એ મેં કહી જ દીધું છે કે 1K સબસ્ક્રાઈબર થશે પછી જ હું રિવીલ કરીશ. તો ચાલો, હવે આપણે વિડીયોમાં મારે 3 મેન એનાઉન્સમેન્ટ કરવાના હતી અને વિડીયોઝ કહેવાના હતા કે આ સેગમેન્ટમાં આ વિડીયોઝ આવશે. તો આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને આગળના આવનારા વિડીયો જે મેં તમને કહ્યું છે એ પણ તમને જોવા ગમશે. તો તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો. અને કાર રસિક, બાઇક રસિક તમારા કોઈ બીજા મિત્રો હોય અથવા તો ફેમિલીમાં કોઈ મેમ્બર હોય તો એમને પણ વિડીયો શેર કરજો અને એમને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરાવી લેજો. તો ચાલો, ફટાફટ આપણે 1K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી લઈએ, એટલે આપણે ફટાફટ આવા મસ્ત મસ્ત વિડીયોઝ લાઈન ટુ લાઈન આવતા રહે. તો ચાલો, બીજા વિડીયોમાં મળશું બીજી કોઈ સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો મારા સાથે. જય શ્રી કૃષ્ણ.